ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે આપણે સામયિક શ્રેણીની ચેપ્ટરની અંદર આપણું સ્વાધ્યાય 4.3 એટલે કે સામયિક શ્રેણીની ત્રીજી રીત કઈ છે? ચલિત સરેરાશની રીત. મિત્રો આપણે બે રીત ભણ્યા. પહેલી રીત અને તમારો સ્વાધ્યાય 4.1 વિકર્ણ આકૃતિની રીત. બીજી રીત 4.2 તમારું સ્વાધ્યાય 4.2 ન્યૂનતમ વર્ગની રીત. અને અત્યારે જે ભણવાની છે એ સ્વાધ્યાય તમારો 4.3 ની અંદર ચલિત સરેરાશની રીત. અંદર શબ્દો હશે ચલિત સરેરાશ, ચલિત સરેરાશ. 3 વર્ષે ચલિત સરેરાશ, 4 વર્ષે ચલિત સરેરાશ છે, 4 માસના. આ પંચવર્ષીય છે અને આની અંદર 4 ત્રિમાસિક ચલિત સરેરાશ. હવે મિત્રો અહીંયા આપણે આ 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ એની ગણતરી કેવી રીતે કરવી હું તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળતાથી અત્યારે જ આવડી જાય ક્લાસમાં. જે મિત્રો પહેલી વખત ભણતા હોય અથવા એમને સ્કૂલ કોલેજમાં મતલબ કે ત્યાં ક્લાસમાં ચાલી હોય, પણ અહીંયા તમે જોઈ લો છો પહેલી વખત ભણતા હશો તો પણ તમને આવડી જશે. તો પહેલા હું તમને એક એક્ઝામ્પલ સમજાવું. મિત્રો ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશ 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષની પૂછાય. દાખલામાં તમને બતાવ્યું સ્વાધ્યાય 4.3 જોયું તમે. 3 વર્ષે ચલિત સરેરાશ, 5 વર્ષે અને 4 વર્ષે. આ ત્રણમાંથી કોઈ પણ એક ફરજિયાત પરીક્ષામાં આવશે. હવે 3 અને 5 વર્ષની ચલિત સરેરાશ વિશે પહેલા ભણીએ. 3 અને 5 મેં અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી ગઈકાલે કે 3 વર્ષ અને 5 વર્ષીય જે ચલિત સરેરાશ છે એ 3 અને 5 કેવો નંબર કહેવાય? એકી નંબર કહેવાય. એટલે એક જ વખત સરવાળો કરવાનો. દર વખતે એક એક વખત સરવાળો કરતો જવાનો. જ્યારે 4 જે છે 4 વર્ષીય ચલિત સરેરાશ પૂછાય તો 4 એ બેકી સંખ્યામાં આવે એટલે 2 વખત કરવું પડશે. બતાવું તમને. જો મિત્રો આ 3 વર્ષીય ચલિત સરેરાશ અને આ દાખલો છે 5 વર્ષીય ચલિત સરેરાશ. તમે જુઓ આ તમને કિંમતો y આપેલા હતા, આ y આપેલા છે, એમાં બાજુમાં સરવાળો કર્યો છે. સરવાળો કરીને અહીંયા તમે જુઓ દરેકમાં પ્રત્યેકમાં 3 વડે ભાગાકાર કર્યો. કેમ? 3 વર્ષીય ચલિત સરેરાશ હતી એટલે અહીંયા સરવાળો કરતા ગયા અને 3 વડે ભાગાકાર કરતા ગયા. જેવો સરવાળો થાય 3 વડે ભાગી દો તમારો જવાબ આવી. 5 વર્ષીય ચલિત સરેરાશમાં જુઓ 5 વડે ભાગાકાર કર્યો છે તમારો જવાબ મેળવી લીધો. સરવાળો કરી 5 વડે ભાગી દેવાનો. ક્રમશઃ 5 કિંમતોનો સરવાળો કરતું જવાનું. જો પહેલા અહીંયા 3 વર્ષમાં પહેલા આ 3 કિંમતોનો સરવાળો જો તમે પછી આ 3 કિંમતોનો સરવાળો, ત્યાર પછી જુઓ એક એક ઘટતી જાય. પછી આ 3 કિંમતોનો સરવાળો, પછી આ 3 કિંમતોનો સરવાળો. તો એક વધતી જશે તો પાછળ ઉપરથી એક ઘટતી જશે. એક વધતી જશે સંખ્યા નીચેથી તો ઉપરથી એક શું થતી હશે? આપણે ટૂંકમાં 3 કિંમતોનો સરવાળો કરવાનો છે. અને સરવાળો ક્યાં થશે? 3 કિંમતો તમે જે લો એની મધ્યમાં સરવાળો થશે. ક્યાં થશે? મધ્યમાં સરવાળો થશે. એમ અહીંયા 5 કિંમત છે તો 5 કિંમતોનો સરવાળો કરી જુઓ. આ 5 કિંમતોનો સરવાળો કરે. સરવાળો ક્યાં થશે? એની મધ્યમાં. ઉપર 2 છોડ દીધી, નીચે 2 છોડ દીધી. આ જુઓ મિત્રો હું દાખલો ગણાવું છું તમને. આ પેલી પ્રી ઇન્ફોર્મેશન આપું છું. દાખલો પ્રેક્ટિકલી ગણાવો એટલે ખ્યાલ આવશે. પહેલા થોડી પ્રી ઇન્ફોર્મેશન હોય તો જ્યારે હું દાખલો ગણાવું ત્યારે તમારું ધ્યાન નીચે ના પડે. તો જે અહીંયા 3 કિંમતોનો સરવાળો કરે તો આ 3 કિંમતોનો સરવાળો એની મધ્યમાં કરે. પછી ઉપરની એક છોડ દીધી, આ 3 લીધી તો એનો સરવાળો એની મધ્યમાં. તો સરવાળો જે કરવાનો છે તે એમ અહીંયા 5 વર્ષ થશે તો પણ એ જ નિયમ 5 કિંમતોનો સરવાળો કરતો જવાનો. હવે આ 5 કિંમત લેવાશે એટલે ઉપરની નીકળી ગઈ તો નીચે એક એડ થઈ એનો સરવાળો એની મધ્યમાં થશે. એમ આવું છેક સુધી છેલ્લી સંખ્યા સુધી કરવાનો અને 5 વડે ભાગાકાર. જ્યારે મિત્રો 4 વર્ષીય ચલિત સરેરાશ પરીક્ષામાં પૂછાય તો જુઓ એને બેકી સંખ્યા કહેવાય. 4 બેકી સંખ્યા કહેવાય. તો જુઓ અહીંયા તમારો પહેલા 4 કિંમતોનો સરવાળો કરો એની મધ્યમાં
તો મિત્રો 4 વર્ષીય ચલિત સરેરાશનો જ્યારે પણ દાખલો ગણો ત્યારે એક લીટી છોડી દેવાની. કેમ? કારણ કે મધ્યમાં ઉપર બે નીચે બે તમને શીખવા મળે એક લીટી છોડી છે. આ બતાવવાનું કારણ શું કે જ્યારે તમે દાખલો ગણો ત્યારે ભૂલ ન કરો. 3 વર્ષ અને 5 વર્ષીય ચલિત સરેરાશ કરશો તો ચાલશે, એમાં લીટી નહીં છોડો. પણ 4 વર્ષીય ચલિત સરેરાશની ગણતરી કરો ત્યારે અવશ્ય અહીંયા જ્યારે સમય લખો ત્યારે એક લીટી છોડી દેવાની. કારણ કે સરવાળો મેં તમને પહેલો શબ્દ વાપર્યો મધ્યમાં થશે. 3 વર્ષીય ચલિત સરેરાશ મધ્યમાં થશે. બીજા નંબરની કહેવા 5 વર્ષીય ચલિત સરેરાશ થશે તો આ બાજુ બે નીચે બે છોડો એટલે મધ્યમાં થશે. જ્યારે 4 વર્ષીય ચલિત સરેરાશ થશે જો તમે લીટી નહીં છોડી હોય અને આ રીતે ભેગું લખ્યું હશે ભેગું તો ક્યાં સરવાળો કરશો મધ્યમાં? એના કરતા લીટી છોડી હોય તો તમે મધ્યમાં સરવાળો કરી શકો. બે ઉપર રહી બે નીચે રહી. ખ્યાલ આવી ગયો? તો એટલા માટે 4 વર્ષીય ચલિત સરેરાશ હોય તો વાલા મિત્રો આ ખાસ ધ્યાન રાખી લેજો કે વચ્ચે એક લીટી છોડી દેવાની જે સરવાળો તૈયાર થશે. સમજાયું? ક્લિયર? હવે ચારે તો બેકી સંખ્યા છે તો ફરીથી સરવાળાનો પણ સરવાળો. તો જુઓ આ ચાર ચાર કિંમતો 5 3 7 6 કરે સરવાળો. પછી એક લીટી છોડી દેવાની. ઉપરને એક છોડી દીધો તો આ ચાર. હવે કઈ આવશે? આ ચાર. 3 + 7 + 6 + 4 કેટલા થયા? 10 10 20 થઈ ગયા. અહીંયા શું કર્યું છે? એને બાદબાકી કરી સરવાળો કર્યો છે. આપણે નહીં કરવાનું. કેમ નહીં કરવાનું એનું કારણ આપું છું. તમને તો સાહેબ આ ચાર કિંમતો લખવી એના કરતા પહેલા 21 જવાબ આવ્યો તો એમાંથી નવી એડ કરી દઈએ અને જૂની ઉપરવાળી પાછળવાળી માઈનસ કરી દઈએ તો ના થાય? પણ જો વિદ્યાર્થી મિત્રો ક્યાંક એકાદામાં ભૂલ કરી અને જો તમારા સરવાળો ક્યાંક અહીંયા મિસ્ટેક થઈ ગઈ તો ત્યાંથી તમે જે નીચે સરવાળો કરતા કરતા જશો એમાં પણ શું થશે? ભૂલ થશે ને. જો વિદ્યાર્થી મિત્રો આ સરળ છે. અહીંયા શું કર્યું છે કે જે 21 સરવાળો આવ્યો એમાંથી નવો અંક આ 4 ઉમેરી દીધો અને ઉપરના 5 માઈનસ કરી દીધો એટલે 20 આવે. પાછા 20 માંથી નવો અંક 8 ઉમેર્યો અને ઉપરના બીજા નંબરના 3 માઈનસ કર્યા. પણ આપણે એવું નહીં કર્યું. કેમ? વિદ્યાર્થી મિત્રો તમે જો ક્યાંક ભૂલ કરી દીધી એકાદા સરવાળામાં ઉચ્ચારણમાં અથવા તમે ગણતરી કરી રહ્યા છો પણ કદાચ તમારા આગળ પાછળના વિદ્યાર્થી મિત્રો તમને ડિસ્ટર્બ કર્યો તો ક્યાંક ભૂલ થઈ નીચેની એક આગળ બાદ થઈ ગઈ ઉમેરાઈ ગઈ અથવા નીચેની વાત કરવાની જગ્યાએ પ્લસ થઈ ગઈ અને ભૂલ કરી તો ત્યાંથી તમારે નીચેની બધી જ ભૂલ પડશે અને આખો દાખલો ત્યાંથી ખોટો પડશે. અને પેલામાં તો કદાચ એકાદામાં ભૂલ પડે તો એક બાજુ વાળું ખોટું પડશે નીચે વાળું ખોટું નહીં પડે. ખાસ ખ્યાલ આવી ગયો? એટલે આપણે દર વખતે 9 20 થઈ ગયા. હવે આપણે પાછા ઉપરના 3 છોડી દઈશું. 7 + 6 + 4 + 8 4 10 7 8 25 થઈ ગયા. એમ આવી રીતે સરવાળો કરતો કરતો પછી સરવાળાનો પણ સરવાળો અહીંયા 21 અને આ 20 સરવાળાનો પણ સરવાળો એટલે 21 + 20 કેટલા થશે? 41. પછી 8 વડે ભાગાકાર થશે. કેમ 8 વડે મિત્રો? કારણ આપું તો 21 એક 4 સંખ્યાનો સરવાળો છે અને નીચે 20 એ 20 પણ 4 સંખ્યાનો સરવાળો છે એટલે 4 ને 4 8 સંખ્યાનો સરવાળો 41 થયો. એટલા માટે 8 વડે ભાગાકાર થાય. તો પડી ગઈ 3 વર્ષીય ચલિત સરેરાશમાં આપણે એક જ વખત 3 કિંમતનો સરવાળો કરીને સીધા 3 વડે ભાગી દેશું. 5 વર્ષીય ચલિત સરેરાશમાં 5 કિંમતનો સરવાળો કરીને તરત 5 વડે ભાગી દેશું. પણ જ્યારે 4 વર્ષીય ચલિત સરેરાશ પૂછાય તો 4 એ બેકી સંખ્યામાં આવે એટલે 2 વખત સરવાળો કરવાનો અને પછી સરવાળાનો પણ સરવાળો બબ્બે કિંમતનો પાછો સરવાળો કર્યો અને પછી 41 ને 8 વડે બધામાં 8 8 વડે ભાગાકાર. સમજાયું? હવે હું દાખલો પ્રેક્ટિકલી તમને ગણાવું. આપણે બધા જોડે ગણીએ. હું પણ અહીંયા ગણું બોર્ડ પણ તમે પણ અહીંયા ગણો. પ્રેક્ટિકલ નોલેજ તમને ત્રણેય પદ્ધતિનો એક એક દાખલો શીખવાડું છું. ખ્યાલ આવી ગયો? હવે ચાલો લીટી છોડવાની. 4 વર્ષીય ચલિત સરેરાશ પૂછાય. જુઓ મિત્રો અહીંયા પહેલો દાખલો 3 વર્ષ, બીજો દાખલો 4 વર્ષ અને આ 5 વર્ષ. તો આપણે પહેલો અને ત્રીજો પહેલા ગણીશું એકી સંખ્યામાં છે અને 4 વર્ષે બેકી સંખ્યા પછી ગણી કાઢી. તો ચાલો હવે શરૂઆત કરો. સૌથી પહેલા 4.1 નો પહેલો દાખલો સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 and the t
2006 થી 2015 સુધી લખી કાઢો બધા ફટાફટ લખતા રહેજો બધા હવે એનો y લખાવો વેચાણ 3 4 એકદમ લખાવો મિત્રો 3 4 8 6 7 11 9 10 14 અને 12 હવે જોઈ લે મિત્રો આપણે હવે 3 વર્ષીય ચલિત સરેરાશ મેળવવાનું છે ઉપર કરી છે ગ્રેડ માર્કર થી કરી 3 વર્ષીય કહ્યું છે ને 3 વર્ષીય ચલિત સરેરાશ હવે આપણે મિત્રો ત્રણ કિંમતોનો સરવાળો કરીશું બધા જ કેલ્ક્યુલેટરમાં રાખજો પહેલી આ 3 કિંમતોનો સરવાળો એની સામે 3 + 4 + 8 કેટલો થાય 15 15 ભાગ્યા 3 કેટલો જવાબ આવ્યો 5 હવે ઉપર એક છોડ દો એના પછીની 3 લઈ લો 4 8 6 18 18 ભાગ્યા 3 6 પછી 4 છોડી દીધા હવે 8 લો સીધી ચાલુ રાખવાની 8 6 7 21 કેટલો જવાબ આવ્યો ભાગ્યા 3 7 હવે 6 7 11 કેટલા થશે 11 ને 6 17 ને 7 24 24 ભાગ્યા 3 8 તો 6 પછી કઈ આવશે 7 + 11 + 9 11 ને 9 કેટલા થશે 20 20 ને 7 27 27 ભાગ્યા 3 9 પછી 11 + 9 + 10 કેટલા થયા 30 30 ભાગ્યા 3 10 પછી 9 + 10 + 14 કેટલો સરવાળો થયો બોલો 33 33 ભાગ્યા 3 11 પછી 10 + 14 + 12 36 ભાગ્યા કેવું તમારો 12 શું વાત છે દાખલો જેવો પૂછ્યો છે રકમ એવી સેટ કરી છે કે 5 થી 12 સુધી એકરી છે જુઓ 5 6 7 8 9 10 11 રકમ જ એવી રીતે સેટ કરી છે કે જે તમારો જવાબ 5 થી 12 સુધી ની એકરી જાય પૂરો થઈ ગયો દાખલો મિત્રો આટલો સહેલો માત્ર સરવાળો 3 કિંમતો કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી શકે છે કે સર આ કેમ આમ કર્યું અથવા કેમ આમ ન કર્યું કોઈ સવાલ હોય તો પૂછી શકે છે આ જે રીતે 3 કિંમતોનો સરવાળો કર્યો અને 3 વડે ભાગ્યા એમ આપણે અહીંયા પણ 5 કિંમતોનો સરવાળો કર્યો મિત્રો થોડી વાર લાગે પણ શાંતિથી ગણીશું 5 વર્ષે ચલિત સરેરાશ સમજી લો 5 માર્ક્સમાં પૂછાશે ફરજિયાત હું જે મેથડ ચલાવું છું મારે બદલાશે નહીં એક માર્ક્સ કટ ના થવો જોઈએ આમ હવે આગળ જોઈએ હવે ત્રીજો દાખલો પહેલા લઈ ગયા હવે દાખલા નંબર 3 એની અંદર વર્ષ 2007 થી 2015 અને 5 વર્ષીય છે વર્ષ
2007, 8, 9, 10, 11, 12, 13, 14, 15 થઈ ગયા. હવે એનો y લખી દો. એક જણ મિત્ર y લખાવો. 15, 14, 18, 20, 17, 24, 27, 25, 23. હવે અહીંયા મિત્રો તમને પૂછ્યું છે કે 5 વર્ષીય ચલિત સરેરાશ. હવે મિત્રો 5 વર્ષનો આપણે સરવાળો કરીશું. તમે કરી શકો છો નવી સંખ્યા એડ કરીને ઉપરની સંખ્યા માઈનસ કરીને, પણ ઉતાવળમાં ક્યાંય ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો આપણે હવે સરવાળો 5 કિંમતોની મધ્યમાં થશે. સરવાળો 1 થી 5 કિંમત 1 2 3 4 અને 5 એની મધ્યમાં આટલો સરવાળો થશે. એટલે પહેલી બીજી અને અહીંયા પણ ડેશ થઈ જશે. જોજો ઉપર બે ડેશ તો નીચે બે ડેશ. જેમ અહીંયા પહેલી અને છેલ્લી જે ડેશ થઈ મતલબ એમાં કઈ આપશે સરવાળો કરો 15 વત્તા 14 કેલ્ક્યુલેટર અથવા રાખજો બધા વત્તા 18 વત્તા 20 વત્તા 17 કેટલો સરવાળો થયો 84. બીજા પણ કરજો મિત્રો. 84 ભાગ્યા 5 16.8. પ્રત્યેકનો જવાબ ટેક્સ્ટબુકમાં પાછળ આપેલો છે, જોવો તો પણ જોઈ લો. 16.8 આવે છે. હવે બીજામાં ઉપરની એક ઘટાડો 15 નીકળી ગયા એટલે 14 થી સીધી ચાલુ કરો. 14 18 20 17 અને નવી એક એડ થઈ 24. 3 ભાગ્યા 5 18.6. કોઈ વિદ્યાર્થી મિત્ર એમ કે અમારે 84 માંથી 15 બાદ કરી અને 24 ઉમેરવા છે તો પણ કરી શકે, 93 જ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો જો ક્યાંક ભૂલ થઈ ગઈ તો ત્યાં પછી બધું જ ખોટું પડશે. નેક્સ્ટ હવે 14 લીધા ને, હવે 18 થી શરૂ થશે. 18 વત્તા 20 વત્તા 17 વત્તા 24 અને 27 એડ થયા. કેટલો સરવાળો થાય છે 106 ભાગ્યા 5 21.2. 14 જો 15 14 18 હવે કેટલું થશે 20 17 24 27 અને એક એડ થયા 25. 113 ભાગ્યા 5 22.6. આગળ હવે કે આવશે 17 24 27 25 23 ભાગ્યા 5 23. તો જોઈ લો મિત્રો આ દાખલો તમારો પૂરો થયો. તમે કોઈ પણ કિંમત 27 મધ્યમાં દર્શો 24 મધ્યમાં હશે. એ પેલી બાજુ સિરીઝ ચલો 15 14 18 20 17 23 25 27 અને 17 સિરીઝ હશે. છે ને સિરીઝ? ખ્યાલ આવી ગયો? ક્લિયર એકદમ? 3 વર્ષ અને 5 વર્ષનું આવડી ગયું. મેં પહેલા જ તમને કહ્યું હતું કે અહીંયા જ આવડી જશે. ખાલી માત્ર સરવાળો છે. સરવાળો કરીને સીધા ભાગા. કઈ નવું છે? કાયમ માટે યાદ રહી ગયું ને? અને આ ટીવાય ની અંદર આ ચેપ્ટર આવશે. અને ટીવાય બીકોમ ની અંદર આ ચેપ્ટર મારે શરૂ છે. તો આ ચેપ્ટર તમને ટીવાય બીકોમ ની અંદર પણ આ જ આવે છે. 40 સેકન્ડ તો ત્યાં 20 છે. તફાવત કાઢવાનો છે. ત્યાં 18 એ આગળ છે. આ કિંમત અને આ કિંમત તફાવત છે. હા, કેમ બે છોડ્યા? સવાલ. ઓકે, તો આપણે 5 કિંમતોનો સરવાળો થાય છે. એ પણ કે મધ્યમાં. મેં તમને પહેલા જ કહ્યું કે જ્યારે તમે 3 કિંમતોનો સરવાળો કરો ત્યારે મધ્યમાં થશે, ઉપર એક છૂટી જશે. તમે 5 કિંમતનો સરવાળો કરશો, સરવાળો મધ્યમાં જ કરવાનો. તો આ 5 કિંમત 1 2 3 4 ને 5
તો આ મધ્યમાં થશે તો ઉપર બે છૂટી ગયા, પછી એની મધ્યમાં એની સામે મેં એરો માર્યો છે, સરવાળો ત્યાં 5 કિંમતો પછી હવે આપણે અહીંયા થયા તો છેલ્લી 23 કિંમત આવી ગઈ, પછી આગળ જવાશે 23 પછી 5 5 જ થવી જોઈએ, 5 થી આગળ 23 થઈ ગયા, 23 પછી આગળ કઈ એડ કરશો, ખ્યાલ આવી ગયો? એટલે ત્યાં સ્ટોપ થઈ ગયા, તો ઉપર જેટલી છૂટશે એટલે અહીંયા છૂટશે. ક્લિયર? તો તમને મિત્રો 3 વર્ષે અને 5 વર્ષે આવડી ગઈ. હવે હું તમને 4 વર્ષે શીખવાડું છું. આ પણ 3 વર્ષીય છે, હવે 4 વર્ષે શીખવાડું છું. ધ્યાન આપજો. રકમ વાંચો. રકમ વાંચો. બીજા નંબર દાખલો, આ ત્રીજા નંબરનો દાખલો હતો. દાખલા નંબર 2. ધ્યાન આપજો મિત્રો. 4 વર્ષીય ચલિત સરેરાશ છે. કેમ પાછળથી લીધી? તો 4 એ બેકી સંખ્યા કહેવાય. શું કહેવાય? બેકી સંખ્યા. બે વખત આપણે સરવાળો. ધ્યાન આપો. પહેલા મને લખી દો માસ. તો મિત્રો જ્યારે દાખલો લખો ત્યારે શું વાત કરી હતી? એક લીટી છોડી દેવાની કહ્યું હતું ને. જ્યારે પણ આપણે 4 વર્ષનો ચલિત સરેરાશ વાળો દાખલો ગણીએ ત્યારે એક લાઈન છોડી દેવાની. તો જાન્યુઆરી પછી એક લાઈન છોડી દો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ ક્યાં સુધી છે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આની હું સાઈડ નાની કરતો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે ધ્યાન આપો. એનો ભાવ લખો. ભાઈ કેટલો છે? 253, 231, 350, 600, 261, 262, 266, 263, 261, 281, 278, 78, હા 278, 278 ફરીથી અને 270. તો મિત્રો આપણે અહીંયા રકમ લખી દીધી છે. હવે બધા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો. ચલો શરૂઆત કરીએ આપણે. સરવાળો ક્યાં થશે? મધ્યમાં. 4 વર્ષીય ચલિત સરેરાશ. કેટલા વર્ષીય છે? આ 4 કિંમતો સરવાળો ક્યાં થશે? મધ્યમાં. બોલો 253, 231 વત્તા 350 વત્તા 261. ખાલી સરવાળો જ કરો. કેટલો થયો? 1095. પછી 1095 માંથી 262 એડ કરવા હોય તો કરી શકો અને 253 માઈનસ કરો. એના કરતા અલગથી કરો. હવે 253 પછી કઈ આવશે? 231, 350, 261, 262. સરવાળો બોલો કેટલા? 1104. એની મધ્યમાં જુઓ આ 4 કિંમતોનો સરવાળો એની મધ્યમાં. હવે આ 4 કિંમતો લઈએ. આ 4 કિંમતોનો સરવાળો એની મધ્યમાં થશે.
બોલો 350 વત્તા 261 262 અને 266 કેટલો થયો સરવાળો 1139 બીજા મિત્રો પણ ચેક કરજો હવે આ ચાર કિંમતો 261 262 266 અને 263 કેટલો સરવાળો થયો 1056 261 પછી હવે 262 266 263 અને 261 ભૂલ છે ક્યાં 1052 આવે ઉપર 1052 આવે છે બધા ધ્યાન રાખો 1052 અહીંયા કેટલો આવ્યો સરવાળો કરો બધા 262 વત્તા 266 વત્તા 263 વત્તા 261 1000 બે જગ્યાએ 1052 પછી હા 61 અહીંયા પછી 266 વત્તા 263 વત્તા 261 વત્તા 281 1072 આગળ 263 261 281 278 પછી 261 281 278 અને ફરી 278 1058 પછી પાછા 281 278 278 અને છેલ્લો નંબર 272 આગળ પૂરું થઈ ગયું કેટલા આવે 1109 તો અહીં એકી સંખ્યા છે 4 વખત ચલિત સરેરાશ કરવાની હોય 4 એ બીજી સંખ્યા છે એટલે આપણે એક વખત સરવાળો કર્યો ફરી પાછો સરવાળો કરવાનો છે સરવાળાનો પણ સરવાળો હવે પાછો સરવાળો એની મધ્યમાં અને સામે 1095 વત્તા 1104 વત્તા 1104 કેટલો સરવાળો થયો 2199 ભાગ્યા 8 કરો હવે બોલો કેટલો ભાગાકાર 8 કરી કેટલા આવે 274.88 આ જવાબ જોવો હોય તો ચેક કરી શકશો પછી પાછું એ બંનેનો સરવાળો 1104 વત્તા 1139 એટલે આ બંનેનો હવે આ બંનેનો કેટલો સરવાળો થયો 2243 ભાગ્યા 8 280.37 પછી એની વચ્ચે 1139 વત્તા 1052 કેટલા 2191 ભાગ્યા 8 કેટલા 200
73.88 છે. પછી 1052 વત્તા 1052 કઈ કરવાની જરૂર નથી. 21 એટલું એ જવાબ આવશે. ચલો મારે 263 ભાગ્યા 8 1052 વત્તા 1078 21 23 ભાગ્યા 8 38 1071 વત્તા 1083 2100 ભાગ્યા 8 1083 વત્તા 1098 કેટલા 23 21 21 ભાગ્યા 8 કેટલો જવાબ આવે છે 272.52 લાસ્ટ 1098 વત્તા 1109 2207 ભાગ્યા 8 કરો 275.88 આન્સર ચેક કરી લો બધા પાઠ્યપુસ્તક ની અંદર પાછા તમે આન્સર ચેક કરી લો અહીંયા ચેક કરી લીધા તો જોઈ લો મિત્રો 4 વર્ષીય ચલિત સરેરાશ હોય તો શાંતિથી ઉતાવળ કર્યા વગર એક એક લાઈન છોડવાની ચાર કિંમતોનો સરવાળો કરતું જવાનું પછી સિરીઝ ચેક કરી લેવાની જુઓ 53 31 350 261 262 266 263 261 આમ સિરીઝ પહેલા જ જ્યારે આ કામ પૂરું થાય ને તરત સિરીઝ ચેક કરી લેવાની અહીંયા બાદબાકીમાં 261 થી શરૂ થઈ અહીંયા 61 62 66 63 61 81 અને 72 ચેક થઈ ગયું એનો સરવાળો તો આ બંનેનો 55 4 39 એની વચમાં જ જોઈએ સરવાળો અહીંયા ડેશ કરો ચાલ આવી ગયું મિત્રો કમ્પ્લીટલી ક્લિયર એકદમ તો પડી ગઈ કે લીટી શા માટે છોડવામાં આવે છે એની સામે સરવાળો થાય છે ઉપર 2 ડેશ થઈ જશે જે નીચે 2 ડેશ થઈ જશે આવડે તો હવે સ્વાધ્યાયની અંદર વિભાગ E અને D માં જ્યારે E અને F ની અંદર આવા દાખલા આપેલા છે એ દાખલા તમારે જાતે સોલ્વ કરવાના રહેશે ઓકે